ખાંડવીની આ નવી વાનગી ના કોઈ હોટલમાં મળશે કે ના કોઈના ઘરે હજી સુધી બની હશે. તો 1 કપ બેસનને ચાળી અને તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ. પછી તેમાં મીઠું, હળદર, હિંગ, 1 કપ દહીં અને 1.5 કપ પાણી ઉમેરી અને બ્લેન્ડ કરીએ એટલે બેટર રેડી થઈ જશે. પછી થાળીને તેલથી ગ્રીસ કરી અને સ્ટીમરમાં મૂકીએ અને 2 ચમચા બેટર પાથરી અને 10 મિનિટ માટે સ્ટીમ કરીએ. પછી પ્લેટ ઠંડી થાય એટલે ચોરસ કટ આપી અને કાઢી લઈએ. પછી પેનમાં તેલ અને બટર લઈ લસણ સાતળી લઈએ. પછી તેમાં ડુંગળી, ગાજર, ગ્રીન, યલો અને રેડ કેપ્સિકમ ઉમેરીએ. પછી મીઠું અને બાફેલી મકાઈ ઉમેરી અને 2 મિનિટ ચડવા દઈએ. તેમાં પીઝા સોસ, પીઝા સિઝનિંગ, ચીલી ફ્લેક્સ અને 3 ચમચી પાણી ઉમેરીએ. પછી ફ્રેશ ક્રીમ ઉમેરીએ એટલે આપણું સ્ટફિંગ બનીને રેડી છે. પછી કેક ટીનને બટરથી ગ્રીસ કરી 1 લેયર ખાંડવી, તેની ઉપર સ્ટફિંગ, પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ ઉમેરીએ અને બીજી લેયર ખાંડવીની ઉમેરીએ. ફરીથી સેમ પ્રોસીજર રિપીટ કરીએ. ટોટલ 3 લેયર બનાવીએ. ઉપરથી મિક્સ અપ અને ચીલી ફ્લેક્સને ભભરાવીએ. ફોઇલથી ટીનને કવર કરી અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી સ્ટીમ કરીએ. આ રેડી થઈ ગઈ છે આપણી ખાંડવીની નવી જ વાનગી. આનું નામ કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને તમે પણ ઘરે બનાવજો.